સંસ્કારી નગરી વડોદરાના આંગણે ચૈત્ર નવરાત્રિની રામનવમીના પાવન પર્વ પર રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ રામજીની શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતાં જ આ શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। હવન તથા રામનવમી એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિનની નગરજનો દ્વારા ઉત્સાહ, ઉમંગ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। તો બીજી તરફ કેટલીક સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા રામજી કી સવારીઓ કાઢવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં મળી કુલ 23 જેટલી રામજી કી સવારી શહેરના રાજમાર્ગો ઉપર નીકળી હતી। રામજી કી સવારીમાં ઢોલ, ત્રાસા, બેન્ડ વાજા તથા ડીજેની મંડળીઓ જોડાઈ હતી। આ ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનો, સેવકો, ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ભગવાન રામજીની શોભાયાત્રાઓની સાથે શહેરમાં કેટલાક વિસ્તારોમાં મહાઆરતીની સાથે મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રા અને મહાભંડારાના આયોજન દરમિયાન ક્યાંક કાયદો અને વ્યવસ્થા ન ડહોળાય તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ જોવા મળ્યું છે। શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે। એટલું જ નહીં, રામનવમીની શોભાયાત્રાને લઈને બંદોબસ્ત માટે વધારાની પોલીસ કુમકો બહારથી બોલાવવામાં આવી છે। ત્યારે રામનવમીની ઉજવણી માટે સમગ્ર વડોદરા શહેર સજ્જ બન્યું છે। બીજી વિડીયો એનાલિટિક્સ સાથેના ડ્રોન સાથેની ટેકનોલોજી સાથે ગઈકાલે ફૂડ પેટ્રોલિંગ કરેલું છે। એ જ પ્રમાણે જે 23 યાત્રાઓ અને 9 જેટલા ભંડારા છે એ પૈકી ઘણી યાત્રાઓ અત્યારે પ્રોગ્રેસમાં છે, ઘણી યાત્રાઓ અત્યારે નીકળવાની છે। 6 એસઆરપીની કંપનીઓ છે, 2000 કરતાં વધારે પોલીસનો સ્ટાફ છે, 50 જેટલા પીઆઈપીઓ છે, અધિકારીઓ બંદોબસ્તમાં અત્યારે તૈનાત છે અને બીચ પોઈન્ટમાં રથયાત્રાની સાથે દરેક જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે। એકદમ ધાર્મિક તહેવાર છે, આપ લોકો જાણો છો, અને ખૂબ વડોદરા સંસ્કારી નગરી છે, ખૂબ સારો માહોલ છે। તમામ ધર્મના લોકો તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। આની પહેલાં અમે દરેક ધર્મના આગેવાનો સાથે મિટિંગો કરી લીધી છે। આજની તારીખે અત્યારે પણ જે મેઇન નાકાઓ છે ત્યાં બીજા ધર્મના જે અગ્રગણ્ય નાગરિકો છે તેઓ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ આજે શોભાયાત્રા નીકળવાની છે એમનું સ્વાગત કરવાનું છે।